નમસ્કાર. આજે આપની વચ્ચે અમારી વિદ્યાર્થીની માળી સ્વસ્તિ છે. તો સૌપ્રથમ સ્વસ્તિ પોતાનું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપશે. નમસ્કાર, મારું નામ માળી સ્વસ્તિક ગોપાલભાઈ છે. હું ધોરણ 11માં ભણું છું. મારું બી ગ્રુપ છે. તો સ્વસ્તિ, આપને 10માની અંદર કેટલા પર્સન્ટેજ આવેલા? મારા 10મામાં 99.89% હતા અને દાહોદ જિલ્લામાં મારો ત્રીજો ક્રમ છે. ઓકે, તો આપ બી ગ્રુપના અભ્યાસે દાહોદથી છે રાજકોટ આવેલા, તો એના માટે આપને ડૉક્ટર બનવા માટે નીટની તૈયારી સંસ્થા કઈ રીતે કરાવડાવે છે? નીટની તૈયારી અહીં ખૂબ જ સારી રીતે ચાલે છે. અમે વીકલી ટેસ્ટ આપીએ છીએ. એમાં 3 દિવસ અમારા ટેસ્ટ હોય છે અને 15 દિવસે અમને નીટ લેવામાં આવે છે. નીટની એક્ઝામ પછી તમને પેપર કઈ રીતે સોલ્વ કરાવડાવવામાં આવે છે? નીટની એક્ઝામ પતે એટલે તરત પેપર પતે એટલે સોલ્યુશન અમને તરત જ કરી દેવામાં આવે છે. ઓકે, આપને 10મામાં એટલા સારા પર્સન્ટાઇલ હતા એ બદલ સંસ્થાએ આપને કયા પ્રકારની સ્કોલરશિપ છે આપેલી છે? મારા 10મામાં આટલા સારા ટકા હતા, તેથી મને સંસ્થાએ 100% સ્કોલરશિપ આપી છે. તે માટે હું સંસ્થાને આભારી છું. ઓકે, આપ હોસ્ટેલની અંદર રહ્યો છો, તો હોસ્ટેલનું વાતાવરણ આપને કેવું લાગે છે? હોસ્ટેલનું વાતાવરણ ખૂબ જ સારું છે. ઘર જેવું જ વાતાવરણ મળે છે અમને. આપનું રીડિંગ શિડ્યુલ કયા પ્રકારનું હોય છે? અમારે 7 થી 12ની સ્કૂલ હોય છે, ત્યારબાદ 2 કલાકનો બ્રેક, ત્યારબાદ 3 થી 6 અમારું સ્કૂલમાં રીડિંગ હોય છે અને રાત્રે 8 થી 11 સુધી અમારું રીડિંગ હોય છે. ઓકે, તો આપના મૂંઝવતા જે કોઈ પણ પ્રકારના ડાઉટ છે એ કેવી રીતે ફેકલ્ટી આપને સોલ્વ કરાવડાવે છે? ફેકલ્ટી ખૂબ જ સારી રીતે ડાઉટ સોલ્વિંગ હોય છે. એમાં કોઈ સંકોચ નથી. થેન્ક યુ, ધન્યવાદ.